સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં રચના સર્કલ પાસે આવેલા ભરતનગરના એક ઔદ્યોગિક કારખાનામાં 2 ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટના બની હતી, જેમાં 2 વ્યક્તિના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સવારે 5:30નો બનાવ છે. આપણે ભરતનગરમાં ખાતા આવેલા છે. ખાતા નંબર છે 4647. તેમાં કોઈ અગમ્ય કારણસર આગ લાગેલી, જેની અંદર વિભાગને જાણ થતાં ફાયર વિભાગને તરત જ 4 ફાયર સ્ટેશનની ગાડી ઘટના સ્થળ પર મોકલી આપેલી. ત્યારબાદ સિલિન્ડર હતા જે બ્લાસ્ટ થતા હતા અંદર, અને 8 સિલિન્ડર અમે અત્યારે હાલ ઓલરેડી કાઢેલા છે, જેનો કબજો પોલીસને સોંપેલું છે, જેમાંથી 3 સિલિન્ડર બ્લાસ્ટ થઈ ગયેલ છે. અને ખાતા છે બંને 46 અને 47, જેમાં ત્રીજા માળ ઉપર એ લોકોએ પતરાનો શેડ બનાવેલો છે. જે પતરાનો શેડ હાઇડ્રોલિક પ્લેટફોર્મથી અને ફાયર ટીમ દ્વારા એ પતરાનો શેડ કાપી અને પતરા તોડીને અને અમારી રેસ્ક્યુ કામગીરી કરેલ છે, જેમાં ટોટલ 11 પર્સન ઇન્જર્ડ થયેલ હતા. એમાંથી 2 પર્સન જે છે એ એક્સપાયર થઈ ગયેલ છે, અને બાકી જે 9 જણા છે અત્યારે સ્વિમેર ખાતે નાની મોટી ઈજાને જે હોય એના હિસાબે અહીંયા લઈ ગયેલ છે.